હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું મગના વરડાની એક હાઈ પ્રોટીનની ટિક્કી. તમે તેને નાસ્તામાં કે પછી સ્ટાર્ટર તરીકે કે પછી જમવામાં કોઈ ફરસાણ તરીકે એને બનાવી શકો. તો ચાલો શરૂ કરીએ. આ માટે આપણે મગમઠ કે ચણાના વરડા કે તમે જે મગમઠ એકલું બોળતા હોય તો મેં આગળ એક દિવસ મગમઠના વરડા બનાવ્યા હતા, તો થોડા એવા અડધી વાડકી જેટલા વધ્યા હતા. તો આપણે એને ચોપરમાં બરાબર ચોપ કરી લઈશું. તમે એને મિક્સર ઓન ઓફ કરીને પણ કરી શકો. આ રીતે મેં વરડાને ચોપરમાં ચોપ કરી અને એનું અધકચરું એવું મિક્સર કરી લીધું છે. હવે આપણે એ જ ચોપરમાં થોડા કાંદા, મેં અહીં એક નાના 2 કાંદા લીધા છે, થોડા લીલા 2-3 મરચાં, આદુનો એક ટુકડો અને થોડું લસણને એ પણ આપણે ઉમેરી અને એને આપણે સારી રીતે ચોપ કરી લઈશું. આપણે હવે આ ચોપ કરેલ ઇન્ગ્રીડિયન્ટ્સને, જે આપણે મગમઠને ચોપ કર્યા છે, તે બાઉલમાં એડ કરી દઈશું. આપણે હવે એને બાઇન્ડિંગ આપવા માટે મેં અહીં એક મોટો ચમચો જેટલો બેસન લીધો છે અને 1 ચમચો જેટલો ચોખાનો લોટ લીધો છે. ચોખાના લોટથી આપણે ટિક્કીઓ થોડી ક્રિસ્પી થશે. અને મેં થોડો અડધો ચમચો જેટલો અહીં આરાનો લોટ કે પછી કોર્નફ્લોર લેવું અને અડધો ચમચો જેટલો મેં રવો લીધો છે. અને મારી પાસે બ્રેડ ક્રમ્સ પડ્યા હતા, તો મેં 1 ચમચો જેટલો એમાં બ્રેડ ક્રમ્સનો ભૂકો ઉમેર્યો છે, જે એકદમ ઓપ્શનલ છે. હવે આપણે એમાં થોડા લીલા ધાણા ચોપ કરેલા ઉમેરી દઈશું. થોડું મેં એમાં લીલું લસણ ઉમેર્યું છે. આપણે હવે એમાં થોડા બેઝિક મસાલા કરી લઈએ. તો મેં એને માટે અડધી ચમચી જેટલી એમાં હિંગ ઉમેરી છે. આપણે થોડી અડધી ચમચી જેટલી એમાં હળદર ઉમેરી દઈશું. અને મેં અહીં 1 ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર એડ કર્યો છે. હવે આપણે 1 ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે. તમે એની જગ્યાએ આપણું લાલ સૂકું મરચું પણ એડ કરી શકો. અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું. આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. જો તમને થોડો ચટપટો ટેસ્ટ ભાવતો હોય તો તમે એમાં આમચૂર પાવડર કે પછી ચાટ મસાલો પણ ઉમેરી શકો. આપણે હવે એને બરાબર મિક્સ કરી લઈશું. અત્યારે આપણે એમાં પાણી નથી ઉમેરવાનો અને આપણો લોટ એ થોડો ઓછો હોવો જોઈએ આપણા મગ કરતાં. અને હવે આપણે એમાં સોફ્ટ બને એટલા માટે થોડા તેલનું મોણ ઉમેરીશું અને ફરીથી એને બરાબર મિક્સ કરી દઈશું. અને આપણે જોઈશું કે આપણું ટિક્કીઓ વળે છે કે નહીં. અને જો ના વળતી હોય તો તમે એને પાણી થોડો ઉપયોગ કરી શકો. હવે આપણી ટિક્કીઓ વળે એવું મારું મિક્સર રેડી થઈ ગયું છે. તો હું એની આવી રીતે નાની મોટી તમારે જે સાઇઝમાં ટિક્કીઓ કરવી હોય તે રીતે તમે ટિક્કી કરી શકો. મેં અહીં થોડી મીડિયમ સાઇઝની અને થોડી પતલી ટિક્કીઓ કરી છે. આવી રીતે મેં બધી જ ટિક્કીઓ તૈયાર કરી દીધી છે. અહીં મારી લગભગ 10 જેટલી ટિક્કીઓ રેડી થઈ છે. હવે આપણે એક નોનસ્ટિક પેનમાં થોડું તેલ મૂકી અને તેલને બરાબર સ્પ્રેડ કરી લઈશું. અને તેલ થોડું ગરમ થાય એટલે એમાં જેટલી માય એટલી આપણે ટિક્કીઓ મૂકી અને એને આપણે શેકાવા દઈશું. તમે એને સેલો ફ્રાય કાં તો પછી તમે એને ફ્રાય પર કરી શકો. આપણે એને થોડી વાર માટે ધીમા તાપે થવા દઈશું અને પછી ચેક કરીશું. તો આપણી ટિક્કીઓ એક બાજુથી થઈ જાય તો આપણે એને ધીરે રહીને બીજી બાજુથી પલટાવી અને એને પણ આપણે ક્રિસ્પી થવા દઈશું. હવે આપણી ટિક્કીઓ બંને બાજુથી સરસ રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો આપણે એને કોઈ પ્લેટમાં કાઢી લઈશું અને જે બીજી બાકી છે આપણી, તેને પણ આપણે આવી જ રીતે શેકી લઈશું. તો આપણી બધી જ ટિક્કીઓ સરસ રીતે શેકાઈ ગઈ છે. અને હવે આપણે એને સર્વ કરીશું લીલા ધાણા મરચાંની ચટણી જોડે ક્યાં તો કેચઅપ જોડે. તમે એને નાસ્તામાં કે પછી કોઈ સ્ટાર્ટર તરીકે ક્યાં તો બાળકોને લંચ બોક્સમાં પણ એને આપી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય
તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.